મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે જૈનોલોજી 2 ભણી રહ્યા છીએ. એક અહીંયા ઇમ્પોર્ટન્ટ કરેક્શન કરવાનું છે. આપણને પેજ નંબર 49 ઓપન કરવાનું છે. એમાં અહીંયા છે સમૂર્છિ મનુષ્ય. બરાબર, તો સમૂર્છિ મનુષ્યનું શું આવેલું છે? 5 દ્વારો અહીંયા બતાડેલા છે. તો અહીંયા પ્રાણ બતાડ્યા છે. કેટલા પ્રાણ બતાડ્યા છે એમના માટે? મન વિના 9 પ્રાણ અહીંયા બતાડ્યા છે. પણ અહીંયા આપણને શું કરેક્શન કરવાનું છે કે જે સમૂર્છિ મનુષ્ય હોય એમના મન વિના ટોટલ 9 પ્રાણ નહીં હોય, પણ કેટલા હોય છે? એમના 7 પ્રાણ હોય છે. ધ્યાન રાખવાનું. અહીંયા કરેક્શન કરવાનું છે. ટોટલ 7 પ્રાણ છે સમૂર્છિ મનુષ્યોના. એટલે કે મન તો છે જ નહીં, ઓબ્વિયસલી હજી 2 ચીજો માઇનસ કરવાની છે. એમનામાં ભાષા પર્યાપ્તિ નહીં હોય. આ પોઈન્ટ નોટ ડાઉન કરી લેવાનું. ભાષા પર્યાપ્તિ તેમનામાં નહીં હોય, એટલા માટે પછી વચન બળ પણ નહીં હોય. બરાબર, એટલે શું નથી અહીંયા એમનામાં? વચન બળ નથી, કારણ કે ભાષા પર્યાપ્તિ નથી. અને બીજું, તેઓ શ્વાસ પર્યાપ્તિ પણ પૂરી નહીં કરે. એ ધ્યાન રાખવાનું. એટલે કે 9 જે બતાડેલા છે એમાંથી હજી 2 માઇનસ કરી લેવાના છે આપણને, એટલે ટોટલ થાય છે માત્ર 7 પ્રાણ. આ કરેક્શન બધાને પોતાની બુક્સમાં કરી લેવાનું છે. એ ધ્યાન રાખવાનું. બરાબર, ઓકે. હવે આપણે આપણો ટોપિક જ્યાં ચાલી રહ્યો તો પેજ નંબર 67 ઉપર પાછો આપણે ચાલીએ. માર્ગાનુસારીના 35 ગુણો આપણે જોઈ રહ્યા હતા. જેનામાં પણ માર્ગાનુસારીના 35 ગુણો પ્રવેશે તો એમનામાં સમજી લેવાનું કે તેઓ ચર્માવર્તમાં પ્રવેશી ચૂક્યા છે અને માત્ર સંસારમાં એક પૂતગલ પરાવર્તન કાળ સુધી મેક્સિમમ ભમવાનું રહેશે. એનાથી ઓછો કેટલા પણ હોઈ શકે છે. અને પછી આગળ ચાલતા જો હજી ગુણો પ્રગટાવે અને જેનું વચન નવતત્વોનો સાચો સ્વરૂપ સમજીને એના ઉપર સંપૂર્ણ શ્રદ્ધા આવે, એટલે કે જેવા સ્વરૂપે નવતત્વોને બતાડી છે જ સ્વરૂપે જો સ્વીકારશે અંદરથી સાચી દૃઢ શ્રદ્ધાપૂર્વક, તો સમ્યક દર્શન ગુણ પણ પ્રકટશે અને માત્ર અર્ધપૂતગલ પરાવર્તન કાળ ભમવાનું બાકી રહેશે. અને એમાં મેક્ઝિમમે પણ, અને એમાં નિશ્ચિત મોક્ષની અવસ્થા તેઓ પ્રાપ્ત કરશે. બરાબર, એટલા માટે આ માર્ગાનુસારીના 35 ગુણો પહેલા આપણા આત્મામાં પ્રગટ કરવા કમ્પલસરી છે. એ ધ્યાન રાખવાનું. બરાબર, તો હવે બીજું ગુણ શું પ્રગટ કરવાનું છે આપણામાં? તે છે ઉચિત વ્યય. વ્યય એટલે કે શું? એક્સપેન્ડિચર. શું કરવાનું? સ્પેન્ડ કરવાનું પ્રોપરલી. ઉચિત એટલે કે પ્રોપરલી, જ્યાં જરૂરી હોય, જેટલું જરૂરી હોય તો એવી રીતે વ્યય કરવાનું, સ્પેન્ડ કરવાનું. શાને? જે પણ હવે આપણે પહેલો ગુણ શું જોયું? ન્યાય સંપન્ન વૈભવ. તો પૈસા કેવું હોવા જોઈએ? પહેલા તો આપણે જોઈએ જે પણ કમાવાનું છે તો તે ન્યાય નીતિપૂર્વક હોવું જોઈએ. પણ હવે એનું પૈસા આવી ગયા, ન્યાય નીતિપૂર્વક પૈસા તો આપણે કમાવી લીધા, તો હવે એનો ઉપયોગ કેવી રીતે કરવાનું છે? વિવેકપૂર્વક કરવાનું છે. વિવેકપૂર્વક એટલે કે સમજીને પ્રોપરલી આપણને એનો ઉપયોગ કરવો જોઈએ, જ્યાં જરૂર છે ત્યાં. એટલે કે ક્યાં? એ કરીને આપણા એટ ધ એન્ડ આપણું આત્માનું કલ્યાણ થવું જોઈએ. તો એને કહેવાય કે હા, વિવેકપૂર્વક આપણે કઈ વર્તન કર્યું છે. તો ધનનો પણ આપણે ઉપયોગ કરશું તો એનું રિઝલ્ટ શું થવું મળવું જોઈએ? કે આપણો પોતાના આત્માનું કલ્યાણ થવું જોઈએ. તો જે કહેવાશે કે હા, શું કર્યું છે આપણે? ઉચિત વ્યય કર્યું છે અને વિવેકપૂર્વક વ્યય કર્યું છે. પૂર્વાચાર્ય શું કહે છે? કે ધનની 3 ગતિ કહે છે. ગતિ એટલે કે શું? કે ધન આપણે કમાવ્યું છે, આપણા પાસે આવી ગયું છે ધન. બરાબર, આપણા પાસે ધન કમાવ્યું છે, આપણે અહીંયા રહેલું છે આપણા પાસે. તો હવે આ ધન આપણા પાસે પડેલું છે, તો હવે એનું 3 પ્રકારે એનું યુઝ કરી એટલે થઈ શકે છે. એટલે એની 3 ગતિ થઈ શકે છે, એટલે કે 3 કોન્સિક્વન્સ થઈ શકે છે આ ધનની સાથે. તો સૌથી ઉત્તમમાં ઉત્તમ બેસ્ટ એની સાથે એનું કોન્સિક્વન્સ શું થઈ શકે છે? કે આ ધનનું આપણે દાન આપી દીધું. બરાબર, તો દાન કરશું તો એમાં શું મળશે? આપણા પરોપકાર નામક જે ગુણ છે એ હજી પ્રગટશે આત્મામાં અને એટ ધ એન્ડ આપણા આત્માનું કલ્યાણ થશે. બરાબર, તો એ કેવી રીતે એનું
દાન કેવી રીતે આપી શકાય? 7 ક્ષેત્રો છે ને, તો એમાં દાન આપી શકાય છે. 7 ક્ષેત્રોમાં શું આવે? જૈન મૂર્તિ, જિનાગમ, પછી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા અને જેને ચૈત્ય. તો આ 7 ક્ષેત્રો છે, તો એમાં આપણને દાન આપવું જોઈએ. બરાબર. તો એ 7 ક્ષેત્રોમાં દાન આપવાથી શું થાય? આપણને ઉત્કૃષ્ટ પુણ્યાનુબંધી પુણ્ય નું બંધ થાય અને પછી આપણને આગળ જતા મોક્ષની સામગ્રી પ્રાપ્ત થાય, જે આપણે આલંબન રૂપ બને મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરવા માટે. તો એવી રીતે દાનનું આ ઉત્કૃષ્ટ ઉપયોગ એવી રીતે કરવાનું, 7 ક્ષેત્રોમાં દાન આપીને. એટલે કે કોઈ જિનાલય નિર્માણ કરવાનું હોય, કે જીર્ણોદ્ધાર કરવાનું હોય, કે ભગવાનની મૂર્તિ ભરાવવાની હોય, સ્કલ્પટિંગ કરાવવાની હોય, જીર્ણોદ્ધાર કરવાનું હોય, કે ઉપાશ્રય બાંધવાનું હોય, અથવા તો સાધુ સાધ્વીજી ભગવાન માટે વૈયાવચ માટે જરૂરી હોય, કે જેના આગમ લખાવવાના હોય, કે એનું પ્રોપરલી પ્રિઝર્વ કરી શકાય એવી રીતે રક્ષા માટે, તીર્થ રક્ષા માટે પણ દાન આપવું હોય. તો એ બધું જે પણ, અથવા તો કોઈ અનુષ્ઠાનો હોય જેમાં સાધર્મિકો માટે પણ એમના આત્મકલ્યાણ થઈ શકે, 99 જાત્રા કે સંઘ સ્વામી વાત્સલ્ય વગેરે, કે પ્રભાવના, એ બધું કરીને, અથવા તો પાઠશાળામાં, તો એવી રીતે દાન આપણને કરવું જોઈએ. એ બેસ્ટ એનું ઉપયોગ છે, બેસ્ટ ઉપયોગ છે પૈસાનું. સેકન્ડ મધ્યમ ઉપયોગ કહેવાય છે કે ભોગ. એટલે કે એને પોતાના જે પૌદ્ગલિક સુખ માટે છે એ ભોગવી નાખ્યો, ભોગવટો કરી નાખ્યો, એને વપરાશ કરીને કાંઈ પણ ભોગની સામગ્રીઓ આપણે ખરીદી, ખાવાનું, પીવાનું, ફરવાનું, કંઈ પણ. તો એવી રીતે પોતાના માટે આ સેલ્ફિશ કહેવાય છે, આ સેલ્ફિશ રીઝન્સ છે. દાન એટલે કે પરોપકાર, બીજાના ઉપકાર માટે થાય છે, અને પોતાના આત્મા માટે તો સર્વોત્કૃષ્ટ ઉપકાર કરવામાં આવે એટલે થાય છે એના દ્વારા. પણ ભોગ એટલે કે શું છે? કે સેલ્ફિશ રીઝન્સ માટે કહી શકાય, અથવા તો એમ પણ કહી શકાય કે પૌદ્ગલિક સુખ માટે આપણે કર્યું છે. એટલે કે મિસયુઝ કર્યું છે દાનનું, અને પૈસાનું મિસયુઝ કર્યું છે. તો એના કારણે પછી શું થશે? પૈસા તો વપરાઈ જશે, અને સાથે સાથે જે જીવનમાં જે ગુણ હોય ને, તો તે પણ ગુણો ઉપર કર્મોનું આવરણ થઈ જાય છે. એટલા માટે એવી રીતે, અને બીજું ઇન્દ્રિયોની આસક્તિ પણ વધી જાય બધું, એટલે દુષ્પરિણામો પછી ભોગવવો પડે એના આગળ ચાલતા. એટલે બધું નહીં કરવાનું. બરાબર. જે 7 વ્યસનો હોય એમાં પણ કેટલાક જણ, એક વ્યસન એટલે એવું હોય કે એક વખત કરે તો એનો ચસ્કો લાગી જાય, અને પછી વારંવાર એ જ એમાં જ, જેમ કે ગેમ્બલિંગ હોય, કે ચોરી, દારૂ, જુગાર, કે જે પણ હોય વ્યસનો, તો એમાં એવા આ વ્યસન છે કે એક વખત ત્યાં જો એમાં એન્ટ્રી કરી તો વારંવાર તે જોઈતું જ હોય, તો એમાં પછી પૈસા પછી એકદમ પાણીની જેમ આખા બરબાદ જ થઈ જાય, બધા નીકળી જાય. તો એવું બધું આપણને એમાં મિસયુઝ નહીં કરવાનું. બરાબર. એટલા માટે કહેવાય છે કે પૈસાનું ઉચિત વ્યય કરવું જરૂરી છે, આપણે ગુણ છે જે આપણામાં આપણને કલ્ટિવેટ કરવાનું છે. જો આપણે દાન માટે આપણે પૈસાનો ઉપયોગ નહીં કરી શક્યા, ન તો પોતાના આવી રીતે પોતે ભોગવટો નહીં કરી શક્યા, તો શું થાય છે? સંપત્તિનો અવશ્યમેવ નાશ થાય છે. બરાબર. તો એ નાશ કેવી રીતે થાય છે? જો તો એ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું, અથવા તો ઓલ્ડ એજ થઈ ગયું, અને પછી ભાગલા થઈ ગયા પ્રોપર્ટી વગેરેના, એ પિતાને પછી કઈ મળ્યું નહીં, એને નાખી દીધું ઓલ્ડ એજ હોમમાં, અથવા તો ચોરી થઈ ગઈ, કે લોસ થયું, બિઝનેસ લોસ થયું, કે કંઈ પણ થઈ શકે છે. તો એવી રીતે કરીને ધનની આવી રીતે પછી ગતિ થઈ શકે છે, નાશ થઈ જાય છે. તો એવી રીતે 3 ગતિઓ બતાડે છે. બરાબર. પણ અહીંયા જે આ ઉચિત વ્યય નામક જે ગુણ છે, તો એનાથી શું થાય છે? જે આપણને આ ભાવ મળ્યું છે ને, તો એમાં આપણે પ્રોપરલી જે 7 ક્ષેત્રોમાં આપણને વ્યય કરવા માટે, એમાં આપણને વ્યય કરવા માટે પ્રોપરલી જે પૈસા છે, તો એ પ્રોપરલી આપણને સમજી વિચારીને, કેલ્ક્યુલેટ કરીને આપણને સ્પેન્ડ કરવા જોઈએ. એમ જ નહીં કે અહીંયા વાપરી નાખ્યા ફરવામાં, હરવા ફરવામાં, ખાવા પીવામાં. તો એનાથી શું થશે? આપણા પાપ કર્મોનું જ બંધ થશે. વળી આ ભાવમાં પણ આપણે કઈ
શું થશે? આપણે લોસમાં જ જશું. એટલા માટે શું કરવું જોઈએ કે બેસ્ટ રીત જે છે એવી રીતે કરવાનું કે અમુક પર્સન્ટેજ ધર્મ માટે આપણે યુઝ કર્યો, અમુક ભોગ માટે, અમુક સેવિંગ માટે, તો એવી રીતે કરવાનું. પછી અને હા, કેટલાક જણ તો શું કરે, શેર માર્કેટ વગેરેમાં તો ઇન્વેસ્ટ કરી નાખે અને પછી શું થાય, આ તો લોકડાઉનમાં ઘણા બધાએ આ શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે નીકળ્યા હતા, બરાબર. તો એનાથી શું થાય, પછી ક્યારેક એવો ફટકો થાય, લોસ થઈ જાય કે પછી શું થાય કે પોતે પછી પોતાને સુસાઇડ કરવાનું જ એક જ માર્ગ બાકી રહે, એવું બધું પણ કરતા હોય, કર્જામાં ડૂબી જાય અને ફેમિલીને પણ આવી રીતે પ્રોબ્લેમ્સ આપી દે, એમના કારણે પછી ફેમિલીને પણ પૈસા ચૂકવવા પડે. એટલા માટે પછી આવા બધા કામો નહીં કરવાના. તો એટલા માટે આ બીજો ગુણ છે ઉચિત વ્યય. પ્રોપર આપણને કેવી રીતે આપણો જે સ્પેન્ડ કેવી રીતે કરવાનો, એક્સપેન્ડિચર કેવી રીતે કરવાનું પૈસાનું, તો તે પ્રોપરલી આપણને જે બાળકો છે એમને પણ શીખવાડવું જોઈએ નાનપણથી જ, બરાબર. અને પોતાને પણ એવી જ રીતે કરવાનું, કરકસર વગેરે કરવાનું, સેવિંગ્સ કરવાનું. તો શું થાય કે આગળ પછી બીજા પાસે માંગવાનું એવી હાલત ન ઊભી થઈ જાય. પછી છે ઉચિત વેશ, આ ત્રીજો ગુણ છે. ઉચિત વેશમાં શું આવશે કે આપણને કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ, જે આપણું જે કુલ છે, ખાનદાન છે, તો એને શોભે એવા પ્રકારના આપણને વેશ પહેરવું જોઈએ, ઉચિત વેશ પહેરવું જોઈએ. કારણ કે વેશ જે છે, કપડા જે છે, તો એ શા માટે પહેરવાના હોય, જે અંગ છે તેને ઢાંકવા માટે મેઇનલી પહેરવાના હોય. તો આજકાલ શું કરતા હોય છે, વેશનો ઉપયોગ શું કરતા હોય છે, અંગ પ્રદર્શન કરવા માટે કરતા હોય છે, એટલે કે ઓપોઝિટ જ કરે છે. તો એના કારણે પછી જે સામેવાળા વ્યક્તિઓ હોય, બીજા વ્યક્તિ હોય, તો એમના મનના વિચારો પણ બગડે. એટલે મનના વિચારો બગાડવા માટે આ નિમિત્તરૂપ બને છે આ કપડા, બરાબર. કપડા હોય તો એના કારણે જે પણ અંગ પ્રદર્શન થાય છે, તો એના કારણે જે પણ મોહનીય કર્મોનો આવેશ થાય બીજા વ્યક્તિઓને, તો એ બધું નિમિત્ત આપણે બનીએ તો આપણને પણ દોષ લાગે છે, આપણને પણ પાપ કર્મોનું બંધ થાય છે. એટલા માટે ધ્યાન રાખવાનું કે બીજાના અને પોતાના પોતાનો આત્મા નું દુર્ગતિ નહીં થાય, બીજા પણ ભાવો બગડીને એ બીજા લોકો પણ દુર્ગતિમાં ના જાય, એના માટે આપણને એવા પ્રકારના ઉદ્ભટ ભડકીલા વસ્ત્રો એ બધું નહીં પહેરવા જોઈએ. નોર્મલ સિમ્પલ વેશ ધારણ કરવા જોઈએ, જેવું આર્ય સંસ્કૃતિ મુજબ હોય, કુલ ખાનદાનની જેવું સ્ટેટસ હોય એ પ્રમાણે આપણને પહેરવાના. ભલે નોર્મલ સિમ્પલ સાદા કપડાં પહેરશું, પણ એ પ્રોપર પહેરવા જોઈએ કે અંગ પ્રદર્શન વગેરે નહીં થાય. તો એવી રીતે ધ્યાન રાખવાનું, બરાબર. અને આપણે જો જઈએ ત્યાં દેરાસરમાં, જિનાલયમાં, તો ત્યાં પણ કેવા કપડાં પહેરવા જોઈએ, જે પુરુષો હોય તો તેમને પણ ખેસ ઉપર ધારણ કરવાનું હોય, ખભા પર, અને પ્રોપરલી આજકાલ તો ટ્રાઉઝર્સ ને શર્ટ એવું પહેરતા હોય છે, પણ ઉપર એટલીસ્ટ ખેસ તો ધારણ કરવાનું. અને લેડીઝ હોય તો એમને સાડીઝ કે ચણિયા ચોળી પહેરવું જોઈએ, નહીં તો એટલીસ્ટ ડ્રેસ પહેરવાનું, બરાબર. માથે પણ ઓઢેલો હોવું જોઈએ જિનાલયમાં પ્રવેશ કરીએ એનાથી પહેલા જ. તો એ બધું આપણને જ્યાં જઈએ તો એ ક્ષેત્રના અનુરૂપે જ આપણું જે ડ્રેસિંગ હોય એવું જ હોવું જોઈએ, બરાબર. જો આપણે સ્કૂલમાં જઈએ તો પછી યુનિફોર્મ તો પહેરીને જ જઈએ ને, ઓફિસમાં જઈએ તો ફોર્મલ્સ પહેરીને જઈએ, ત્યાં બીજા કંઈક એવા કપડાં પહેરીને જઈએ તો પછી કાઢી મૂકે ને બહાર જ. તો ત્યાં આપણે પ્રોપર ડિસિપ્લિન ફોલો કરીએ, તો જિનાલયમાં, ઉપાશ્રયમાં કેમ આપણે ફોલો નથી કરતા ડિસિપ્લિન, એ ધ્યાન રાખવાનું. આપણે તીર્થોમાં પણ જઈએ તો ત્યાં પણ એવા જે પણ વેસ્ટર્ન વેર હોય તો એ બધું પહેરવું ન જોઈએ, ખાસ ધ્યાન રાખવાનું. આપણે દેરાસરમાં પણ જે આપણે પૂજા કરવા જઈએ તો ત્યારે પણ કેટલીક નાનકડી છોકરીઓ હોય તો એમને શું આપતા હોય, ફ્રોક આપી દે, અથવા તો વેસ્ટર્ન વેર આપીને પૂજા કરવા માટે મોકલી દે મમ્મીઓ. તો એવું બધું નહીં કરવાનું. ભલે છોકરી નાની છે છતાં પણ એમને ડ્રેસ આપી શકાય, અથવા તો ચણિયાચોળી આપી શકાય છે, પણ ફ્રોક ને આવું બધું નહીં શોભે. પછી ચોથું ગુણ છે ઉચિત ઘર. તો ઘર
આ પણ આ ગુણ માર્ગાનુસારીના 35 ગુણમાં એ શા માટે આટલો ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે? કારણ કે ઘર એક એવી જગ્યા છે કે જ્યાં આપણને મોસ્ટ ઓફ ધ આર્સ આપણને ત્યાં જ સ્પેન્ડ કરવાના હોય. આપણા લાઈફના કેટલા બધા આર્સ આપણે આપણા ઘરમાં જ સ્પેન્ડ કરતા હોઈએ, ત્યાં જ રહેતા હોઈએ. તો ત્યાં આજુબાજુ કેવા લોકો રહેલા છે, વાતાવરણ કેવો છે, તો તે આપણા સંસ્કારો પર ઘણું બધું પ્રભાવ એના ઉપર પડે છે. એટલે આજુબાજુમાં જો વ્યક્તિઓ એવા હશે, વ્યસની હશે કે જેવા તેવા હશે, તો જે ઘરમાં રહેનાર જે પણ હશે તેમના ઉપર એવા સંસ્કારો પડશે. માત્ર બચ્ચાઓ ઉપર નહીં પણ મોટાઓ ઉપર પણ એવા સંસ્કારો પડે, પછી કુસંસ્કારો પડે. અને પછી હવે સમજો કે કોઈ આજુબાજુ એવા લોકો હોય કે જે બધું ડ્રિંક એન્ડ ઓલ કરતા હોય, દારૂનું સેવન કરતા હોય, તો પછી જે ઘરના વ્યક્તિઓ હશે, માણસો, તો તે પુરુષો પણ ત્યાં જઈને પછી બેસી જશે એમની સાથે બધું દારૂ સેવન કરવા માટે. અથવા તો જો લેડીઝ એવી હોય ગોસિપિંગ કરનારી કે અહીંયા ત્યાં બધી નિંદા કુથલી કરનારી કે ઝઘડા કરનારી, તો બધી લેડીઝ એવી એના ઉપર પણ કુસંસ્કારો પડશે, એ પણ એવી જ બની જશે. અને જો બચ્ચાઓ એવા હશે કુસંસ્કાર વાળા, તો બીજા જે સારા સંસ્કાર વાળા બચ્ચા હોય તેઓ પણ બગડી જશે. એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું કે કેવી એરિયામાં આપણે ઘર લઈ રહ્યા છે, એ પણ એકદમ ઇમ્પોર્ટન્ટ છે. આપણા માટે જરૂરી એ છે કે એઝ અ શ્રાવક એન્ડ એઝ અ શ્રાવિકા આપણે જ્યાં ઉપાશ્રય હોય તો તેની આસપાસ જ ઘર લેવું જોઈએ. તો આપણા ગુરુ ભગવંતો હોય તો તેમને ગોચરી માટે બહુ દૂર દૂર જવું નહીં પડે. આપણને પણ સુપાત્ર દાનનો લાભ મળે, પણ એમને પણ શાતા મળે ને કે બાજુમાં જ ઘર છે, તો સારું પડે એમને ગોચરી વહોરાવવા માટે પણ દૂર દૂર બહુ જવું નહીં પડે. તો એટલા માટે એવી રીતે એવા એરિયામાં અને ત્યાં ઘર લેવાનું જ્યાં આપણા લોકો રહેતા હોય ત્યાં. બરાબર. અને બીજું, ઘર પણ એવું નહીં હોવું જોઈએ કે ઘણા બધા બારી બારણાઓ હોય ને તો પછી સેફટી નહીં રહે, સેફટી ને કેરેક્ટરની પણ રક્ષા નહીં થાય. એટલા માટે પ્રોપરલી લોક સિસ્ટમ ને પ્રોપર હોવું જોઈએ. બંધ રાખવાનું, બહુ ખુલ્લો રાખીને બેસવાનું નહીં, કેરફ્રી થઈને પ્રોપરલી બંધ કરીને રહેવાનું. એવી રીતે આપણને ધ્યાન રાખવાનું. અને હવે કઈ એવું સિચ્યુએશન આવી ગઈ કે હવે વિપત્તિ આવી ગઈ તો ભાગીને જવું પડે, તો એટલા માટે એકથી વધારે માર્ગો હોય તો થોડું સેફટી માટે સારું રહે. પછી 5મો ગુણ છે ઉચિત વિવાહ. ઉચિત વિવાહ એ પણ માર્ગાનુસારીનો એક ઇમ્પોર્ટન્ટ ગુણ છે. કારણ કે હવે એમ તો હવે વિવાહ આ ગુણ હવે આપણને લાગે કે વિવાહ કરવા અહીંયા તો આપણને કહેતા હોય કે સંસાર ત્યાગ કરો, સંયમનો માર્ગ અપનાવો, તો અહીંયા ઉચિત વિવાહ એ ક્યાં ગુણમાં આવી ગયું? તો હવે આ ગૃહસ્થ માટે આ તો ચર્માવર્તના માં આવેલા જે જીવો છે એમના માટે આ ગુણ છે, રાઈટ? તો હવે એમનામાં બેઝિક ગુણ હોવું જોઈએ કે હવે ગૃહસ્થ સમજો કે એમ તો સંયમ સ્વીકારવાનું જ છે, પણ જો નહીં સ્વીકારી શકતા હોય હમણાં આ સિચ્યુએશનમાં, તો પછી વિવાહ કરવું પડે એને ગૃહસ્થ જીવનમાં, તો એ કરે જ છે. તો પછી એવી રીતે કરવાનું કે એ ભિન્ન ગોત્ર હોય, ગોત્ર ભલે અલગ હોય પણ જે કુલ અને ખાનદાન હોય એ સેમ હોય, એ સેમ લેવલનું હોય. બરાબર. તો પછી શું થાય કે જે થિંકિંગ હોય ને બધું હોય ને, તો તે બધું પરિવાર વાળા સાથે મેચ થાય. જે કપલ હોય એ બંનેમાં પણ એ પ્રોપર મેચ થાય. થિંકિંગ એન્ડ ઓલ જે રીતિ રિવાજ હોય, ધર્મ હોય, બધું મેચ થાય. તો બંને માટે પછી એક કમ્ફર્ટેબલ અને ઇઝી લાઈફ થઈ જાય. ધર્મ વગેરે કરવા માટે, પોતાના આત્મકલ્યાણ માટે સમય મળે. એટલે કે ઝઘડા ને બધું નહીં ઉભા થાય. બરાબર ને? તો આર્ગ્યુમેન્ટ્સ, ઝઘડા એ બધું પછી કપલમાં પણ થાય, એમના પરિવારોમાં પણ થાય, મતભેદ થાય. તો એ અશાંતિ થઈ જાય. એટલા માટે ઉચિત વિવાહ કરવું એ પોતાના જ આત્મકલ્યાણ માટે એ પણ સારું છે. બરાબર. અને બીજું, આ જે વિવાહ કરતા હોય તો ત્યારે શું જોઈને કરતા હોય આજના ટાઈમમાં? એ છોકરી બહુ સરસ દેખાય છે, ગોરી છે, કે છોકરો બહુ સરસ દેખાય છે, બહુ પૈસા વાળો છે, કે છોકરી બહુ ભણેલી છે, આટલું આટલું કમાવે છે. માત્ર આ જોઈને જ આજના ટાઈમમાં આવી રીતે રિલેશનશિપ્સ તેઓ બાંધતા હોય છે. તો એ રોંગ છે. શું જોવું જોઈએ? જે કુલ ખાનદાન એ સેમ હોય તો એ જોવાનું. અને બીજું
એમાં ગુણો કેટલા પ્રગટ થયેલા છે તો તે જોવું જરૂરી છે. તો તે આજના ટાઈમમાં કોઈ જોતો નથી. તો એ વ્યક્તિ વ્યસની છે, એ બધું કરે છે અને એમાં દોષોથી ભરાયેલો છે, છતાં પણ પૈસા બહુ કમાવે છે, મોટો ઘર છે અને સારું દેખાય છે, તો ચાલો કરી લઈએ અહીંયા સંબંધ. એવું બધું નહીં કરવાનું. ગુણ જોવાનું. ધાર્મિક પરિવાર હોય, ધાર્મિક વ્યક્તિ હોય, શ્રાવક બનેલું હોય, શ્રાવિકા હોય, તો એવા લોકોને સિલેક્ટ કરીને આપણને શું કરવાનું, સંબંધો બાંધવા જોઈએ. પછી આગળ છે છઠ્ઠો. હા, બીજું અહીંયા શું છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, કે વિવાહના પ્રસંગો થતા હોય ને, વેડિંગ્સ, રિસેપ્શન્સ વગેરે થતા હોય, તો ત્યારે શું ધ્યાન રાખવાનું, કે રાત્રિ ભોજન અને અભક્ષ્યનું ભક્ષણ બંધ થવું જોઈએ. તો અહીંયા તો વિવાહના પ્રસંગોની વાત ચાલી છે. કેટલાક તો સંઘ સ્વામી વાત્સલ્ય હોય ને, ધાર્મિક આવા સંઘ સ્વામી વાત્સલ્ય થતા હોય છે, નવકાશીને એ બધું, તો એમાં પણ અભક્ષ્ય આપતા હોય છે. આજના ટાઈમમાં અભક્ષ્ય આપતા હોય, વિચારો. તો એ બધું બંધ કરવાનું છે આપણને, નહીં તો સામૂહિક પાપ કરશું. જે પણ આ બધું સ્પોન્સર કરે છે એમને કેટલો પાપ લાગશે, વિચારવા જેવું છે. બરાબર. અને અહીંયા હમણાં તો વાત ચાલી રહી છે વિવાહના પ્રસંગોની, એટલે કે વેડિંગ્સ અને એના રિસેપ્શન્સ હોય, તો એમાં જે પણ ખાવાનું હોય તો તે ચોવિયાર કરાવવાનું. એવું નહીં વિચારવાનું કે અરે ફ્રેન્ડ્સ એન્ડ ઓલ, બીજા લોકો તો રાત્રે જ આવશે, રાત્રે વાપરનાર છે, તો એ આપ બીજાનું વિચારશો કે એમને કેવું લાગશે. તો આપ પોતાના આત્માનું નથી વિચારી રહ્યા કે રાત્રિ ભોજન આટલા સામૂહિક પાપો કરાવો છો, તો પછી આગળ નરકગામી બનશો. તો ત્યારે કોઈ આ ફ્રેન્ડ ફેમિલી વાળા કોઈ આવવાના નથી બચાવવા માટે. ત્યાં આપણે એકલા જ હોઈશું અને ત્યાં પરમાધામી આપણને બધું ટોર્ચર કરીને ત્યાં આપણને યાદ કરાવશે બધા પાપો. એટલા માટે બીજાનું નહીં જોવાનું, પ્રભુએ શું કહ્યું છે એ જોવાનું છે. બરાબર. એ ફોલો કરવાનું છે. રાત્રિ ભોજન ત્યાગ જ કરવાનું છે. ભલે વિવાહ હોય, વિવાહ કોઈ મોટી વાત નથી કરી આપણે, કઈ કોઈના ઉપર ઉપકાર નથી કરી રહ્યા વિવાહ કરીને. બરાબર. રાત્રિ ભોજન ત્યાગ હોય જીવનભર, તો વિવાહના દિવસે પણ અવશ્ય ત્યાગ કરવું જોઈએ. બરાબર. ચોવિયાર કરાવીને પતાવી નાખવું જોઈએ. ધ્યાન રાખવાનું. પણ 24 થી 48 મિનિટ્સ પહેલા જ આખો પતાવીને રસોડા ને બધું, કેટરિંગ ને બધું બંધ, સર્વિંગ ને બધું બંધ કરી નાખવું જરૂરી છે. ધ્યાન રાખવાનું. અને અભક્ષ્ય વગેરે એ તો કહેવાની જ વાત નથી. અને અનંતકાય અભક્ષ્ય તો કોમન થઈ ગયું છે. જૈન કાઉન્ટર અલગ રાખતા હોય, બધું કરાય નહીં કરાય. અભક્ષ્ય ટોટલી બંધ હોવું જોઈએ. અનંતકાય તો આપણને ખાવું જ ન જોઈએ. જૈનો હોય તેઓ ખાય, નહીં ખાય. એટલે કેટલા સામૂહિક હિંસાના પાપ લાગે. વિચારો, અનંતા જીવોનું ત્યાં કચ્ચરઘાણ કરવાનું એટલું પાપ લાગશે, ને બધાને ખવડાવવાનું કેટલું પાપ લાગે, વિચારવા જેવું છે. પછી છઠ્ઠો ગુણ છે અજીર્ણે ભોજન ત્યાગ. તો આ માર્ગાનુસારીનું પણ આ ઇમ્પોર્ટન્ટ ગુણ છે. એમાં શું આવે છે કે જ્યારે અજીર્ણ થયું હોય, એટલે કે ઇનડાયજેશન કે કંઈક એવું થયું હોય, તો શું કરવાનું, ત્યારે જે રસનેન્દ્રિયનું જે આ છે ને, રસનેન્દ્રિય જે એના ઉપર કંટ્રોલ રાખવાનું. તે ભલે માંગી રહી છે રસનેન્દ્રિય, કે મને આઈસ્ક્રીમ ખાવાનું મન થાય છે, કે સ્વીટ્સ ખાવાનું મન થાય છે, કે આવું ચટકેદાર કંઈક ખાવાનું મન થાય છે, પણ એને શું કરવાનું, આપણા નિયંત્રણમાં રાખવાનું. અને શું કરવાનું, ત્યારે એ વખતે અજીર્ણ થયું હોય, ઇન્ડાયજેશન થયું હોય, તો ત્યારે ભોજનનું પ્રોપરલી ત્યાગ કરવું કમ્પલસરી છે, જરૂરી છે. કારણ કે મેન શું છે, ખાવાનું છે ને, ખાવાના આપણે જેમ તેમ રોંગ ખાવાનું હોય ને આપણું, એના કારણે જ બીમારીઓ થતી હોય. એ જ રોગોનું મૂળ છે. પ્રોપરલી અને પ્રોપર ફૂડ નહીં ખાઈએ, ખાવાનું નહીં થાય, એના કારણે પછી એક એક કરીને બીમારીઓ આવતી જાય છે. એ મેન રોગોનું મૂળ છે, આપણે સમજતા નથી. બરાબર. એમ તો ખાવાનું આપણું આત્માનું ગુણ કેવું છે, અણાહારી ગુણ છે ને. આપણે આહારી થોડી છીએ, અણાહારી ગુણ છે આત્માનું. આહાર કરવાનો આપણો પોતાનો સ્વભાવ નથી, છતાં પણ આપણે હમણાં આ ભાવમાં આપણે ધર્મ આરાધના કરવાની છે. તો એના માટે શરીર ટકાવવું પડશે. તો એને ટકાવવા માટે ભોજન આપણને વાપરવું પડશે. તો વાપરો ત્યારે કે જ્યારે જરૂર હોય. અજીર્ણ વગેરે થયું હોય
તો ત્યારે જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ નબળો પડેલો હોય, તો એ વખતે છતાં પણ આપણે રસનેન્દ્રિયનો ની માંગણી આપણે વિચાર એનું કમ્પ્લાય કરશું, એની માંગણી આવેલી છે, મનને મન થાય છે અને રસનેન્દ્રિયને પણ ટેસ્ટી ભોજન માંગી રહ્યું છે, તો આપણે વાપરી લેશું કંઈક ના કંઈક, તો પછી શું થશે, હજી વધારે હેલ્થ ખરાબ થશે. એટલા માટે અને બીજા રોગો ધીરે ધીરે કરીને ઘર કરી લેશે. એટલા માટે શું કરવાનું, આરામ કરવાનું, એ વખતે ખાવાનું નહીં, એ ધ્યાન રાખવાનું. બરાબર. એના માટે કહેલ છે કે આયુર્વેદિક શાસ્ત્ર છે જે જૂનો હતો અને જે ઓરિજિનલ છે, તો એને થોડુંક ભણવાનું અને એના અનુરૂપે પછી એવી રીતે આપણને ઉપાયો કરીને વાપરવાનું. પછી 7મો ગુણ છે કાળે સાતમ્ય વાળું ભોજન. તો કાળે સાતમ્ય વાળું ભોજન એટલે કે અહીંયા શું આવે છે કે હવે કયા સમયે ભોજન કરવાનું અને કેવા પ્રકારનું ભોજન કરવાનું. બરાબર. તો એમાં મેન તો કયા કાળે કરવાનું, એમ જ નહીં કે મન થયું. મન શું છે, મન શું છે, પૂતગલ છે, પૂતગલ થી બનેલું આપણું મન છે. મન આપણે નથી, આત્મા મન નથી, ધ્યાન રાખવાનું. મન જે છે એના ઉપર આપણને કંટ્રોલ રાખવું જરૂરી છે. મન જે માંગે તે આપવાનું નથી, ના રસનેન્દ્રિયનું સાંભળવાનું. એટલે જ્યારે મન માંગે કે રસનેન્દ્રિય માંગે ને, તો ત્યારે નહીં ખાવાનું, ત્યારે નહીં આપવાનું. પણ જ્યારે પ્રોપર ભૂખ લાગેલી હોય ને, તો ત્યારે ફિલિંગ થાય, એક ફીલ થાય અંદરથી, ભૂખની ફિલિંગ થાય, તો ત્યારે આપણને વાપરવાનું. અને પણ ક્યારે કે આપણે જ્યારે બ્રેકફાસ્ટ કર્યું હોય તો એ પ્રોપરલી ડાયજેસ્ટ થઈ ગયું હોય, 2-3 કલાક પાસ થઈ ગયા હોય અને પછી જ લંચ કરવા બેસવાનું. લંચ થઈ ગયું પછી 3-4 કલાક નીકળી ગયા પછી ચોવિયાર કરવા બેસવાનું. એટલે એવી રીતે નહીં કરવાનું કે હમણાં જ વાપર્યું અને હાફ એન અવર પછી પાછો બેસી ગયા, સ્નેક્સ ને ચટર પટર ચાલુ જ છે ખાવાનું. એવું બધું નહીં કરવાનું. બરાબર. એના માટે શું કરવાનું, કલાકના જે ચોવિયાર પચખાણો છે ને, તો એ હેલ્પ થાય. જે અણહારી પદ મેળવવાનું છે ને આપણને, આપણા સ્વભાવમાં જો આવવાનું હોય, તો પછી શું કરવાનું, આહારનું ત્યાગ કરવા માટે કે કલાકના ચોવિયારના પચખાણ લેવાનું આપણને, તો આપણે ઉપયોગમાં પણ રહીએ, આત્માના સ્વભાવમાં પણ રહી શકીએ અને અણહારી પદ મેળવવા જેવું છે પણ યાદ રહે, આપણા ઉપયોગમાં રહે, એ ધ્યાન રાખવાનું. અને સાથે સાથે હેલ્થ પણ સારી રહે, કે બધું આત્મકલ્યાણ સાથે શરીર પણ ટકાવી શકાય પ્રોપરલી અને ફિટ રાખી શકાય તપ વગેરે કરવા માટે. એવી રીતે હેલ્પફુલ થાય. તો ભોજન છે તો એ જ્યારે ત્યારે નહીં કરવાનું, પણ પ્રોપર જે ફિક્સ ટાઈમિંગ હોય ને, તો ત્યારે જ બેસવાનું. કે બ્રેકફાસ્ટ માટે આપણે પ્રોપર પરફેક્ટ 8-8:30 વાગે બેસી ગયા, લંચ માટે 12-12:30 વાગે બેસી ગયા અને ચોવિયાર માટે 5-5:30 વાગે બેસી ગયા. તો પ્રોપરલી કેટલા બધા કલાકોનો ગેપ રહે છે. તો પ્રોપરલી જે વાપરેલું હોય તે ડાયજેસ્ટ પણ થઈ જાય, ટાઈમ પણ મળે ડાયજેસ્ટ થવા. વચમાં આપણને કેટલા કલાકોનું ચોવિયાર કે તિયારનું પચખાણના પણ લાભ મળી જાય. બરાબર. તો આવી રીતે આપણને બધું લાઈક ટાઈમ ટેબલની જેમ જીવન જીવવું જોઈએ. એક કંઈક જેમ તેમ નહીં જીવવાનું, પણ એક ટાઈમ ટેબલ ની હિસાબે જ જીવન જીવવાનું. તો એ ધ્યાન રાખવાનું. પછી આગળ શું છે કે એમાં રાત્રિ ભોજન ત્યાગ કરવા યોગ્ય છે, એ કહેલું છે. બરાબર. તો રાત્રિ ભોજન એ શું છે, એ તો ઓબ્વિયસલી ત્યાગ કરવાનું જ છે. નહીં કરશું તો શું થશે, સીધો નરકગામી બની જશું આપણે. નરકગામી બનવાનું હોય અને કાગડા અને એવા હોય ને, એવા ભવો જો જોઈતા હોય, તો પછી રાત્રિ ભોજન કરવું. આપણને જોઈતું નથી ને આ બધું, નરક ને બધું, દુર્ગતિ નહીં જોઈએ. જો જોઈતી ન હોય તો બધું રાત્રિ ભોજનનું સંપૂર્ણ ત્યાગ કરવું જરૂરી છે. પચખાણ લઈ લેવાનું, ચોવિયાર ની વ્યવસ્થા કરી લેવાની, ટિફિન લઈ લેવાના, ડબલ ટિફિન લઈને જવાનું ઓફિસમાં. એ બધું આપણને કરવું પડશે, થોડુંક તો એડજસ્ટ કરવું પડશે, નહીં તો નહીં થાય ને. બધું આપણને આત્મકલ્યાણ માટે આપણને વિચારવું જરૂરી છે. અને વળી પોતાના આત્મકલ્યાણ પ્લસ રાત્રિ ભોજન કરવાથી શું થાય છે, અસંખ્યતા જીવોની હિંસાનું પાપ લાગે છે, હિંસા થાય છે. તો એ એટલા માટે એટલીસ્ટ જીવો ઉપર દયા રાખીને પણ નહીં કરવું જોઈએ. પોતાના આત્મકલ્યાણ માટે તો કરવાનું જ છે, પ્રભુની આજ્ઞા છે એટલા માટે પણ એ ત્યાગ કરવાનું છે.
બરાબર. બીજું હવે કેવા પ્રકારનું ભોજન કરવાનું એ બતાડે છે. તો પોતાના શરીરની પ્રકૃતિ કેવી છે, પ્રકૃતિ એવી હોય ને, કોઈકની કફવાળી પ્રકૃતિ હોય, કોઈકની પિત્ત ને શું છે વાત પિત્ત અને કફ, એ 3 પ્રકૃતિ હોય. તો કોની કયા લેવલમાં હોય, કોઈકની કફની સમજો કે 70% આવી હોય પ્રોબ્લેમ, અને 50% પિત્ત હોય, અને વાતનું પ્રોબ્લેમ નહીં હોય કોઈકને, તો એને એવા પ્રકારનું ખાવાનું. તો એવી રીતે જાણવાનું કે પોતાને જે સાધન મળેલું છે શરીરે, એ કેવા પ્રકારનું મળેલું છે, કેવી તાસીર છે, ગરમ છે તાસીર, ઠંડી તાસીર છે. ગરમ તાસીર વાળાને બહુ ગરમ ગરમ નહીં ખાવાનું, ઠંડા વાળા હોય તેમને આવા ઠંડો વાપરે તો પછી શરદીને બીમાર પડી જાય, તો એમને ગરમ ગરમ વાપરવાનું. તો એવી રીતે વિચારીને પછી એના અનુરૂપિત ભોજન લેવાનું. બીજું એ પણ ધ્યાન રાખવાનું કે ઓવર અતિ તીખી, અતિ તળેલી, એટલે કે તીખી ને બધું વાપરે તો પછી એસિડિટીને તકલીફો થાય. તળેલા ખાય તો પછી આગળ કોલેસ્ટ્રોલ વધે ને બ્લોકેજ વગેરે થાય. અતિ ખાટું ખાય તો પછી શું થાય, બોન્સ ઘરી જાય. ઘણા આથાવાળું ખાય તો પણ પછી આ પ્રોબ્લેમ્સ થાય. અને અતિ માદકને વાપરે તો પછી શું થાય કે વિષયાસક્તિમાં લોલુપ્ત બની જાય ને દુર્ગતિગામી બને. એટલે કે આ ભાવમાં તો એમની હેલ્થ તો બગડે, અને આવતા ભાવોમાં પણ શું થાય છે, સીધો આવા દુર્ગતિગામી બની જાય. એટલા માટે આવા ખાવાનું ઘણું ઇમ્પોર્ટન્ટ છે કે કેવા ટાઈપનું આપણે વાપરી રહ્યા છે. આટલું ટેસ્ટી ચટાકેદાર ને એવું વાપરીએ ને તો પછી શું થાય, આસક્તિ સ્ટ્રોંગ થતી જાય, આહાર સંજ્ઞા એ ગાઢ થતી જાય. બરાબર. અનાદિકાળથી ચાલતી રહી જે આ આહાર સંજ્ઞા છે એને હજી વધારે પુષ્ટ કરવાનું છે કે નબળું કરવાનું છે, તોડવાની છે ને આહાર સંજ્ઞા. એટલા માટે એવા બધું ચટાકેદાર ને બધું એવું રસવાળું એ બધું નહીં વાપરવાનું. શું કરવાનું, આંબિલ કરવાનું ચૂપચાપ બેસીને. બેસ્ટ છે આહાર સંજ્ઞાને તોડવા માટે. અને આ બધું જે આસક્તિ છે રસનેન્દ્રિયની, તે તોડવા માટે શું કરવાનું, આંબિલ બેસ્ટ ઉપાય છે. કેટલાકને લાગે કે ઉપવાસ છે એ ઈઝી છે આંબિલ કરતા. એ શા માટે લાગે, કારણ કે તેઓ એમને હજી પણ ઉપવાસ કર્યા બાદ પણ એમને શું જોઈએ, આજે આસક્તિ હજી એમની તૂટી નથી. જો સાચી આસક્તિ તોડવી હોય ને તો કરો બેસીને આંબિલ. બરાબર. તો સાચી આસક્તિ તૂટશે, આહાર સંજ્ઞા તૂટશે. બરાબર. રસનેન્દ્રિય કાબુમાં આવશે. ઉપવાસ તો એક ઈઝી વે આઉટ છે. ઉપવાસ કરીને જે રિઝલ્ટ જોઈએ તે જો નહીં મળતું હોય તો તે આંબિલ બેસ્ટ ઈલાજ છે. ધ્યાન રાખવાનું. બરાબર. બીજું શું છે કે ભોજન છે તો એનું ડાયરેક્ટ અસર આપણા મનના ભાવો ઉપર થાય છે. અને મનના ભાવો બગડશે તો શું થશે, આગળના ભવો પણ બગડશે. બરાબર. જેવો અન્ન તેવો મન હોય ને, અને જેવા ભાવો હોય તો તેવા જ પ્રકારના ભવો મળે આગળ. બીજું જે શીલ અને સદાચાર છે એના ઉપર પણ અસર થાય. સારું આહાર હોય તો આપણામાં, જો નોર્મલ એવું આહાર હોય ને, આંબિલ વાળું આહાર હોય એવું સિમ્પલ, તો પછી વિષયાસક્તિ હોય તો એમાં બહુ મન વધારે નહીં લલચાય. પણ જો સિક્ત ભોજન રસકસ વાળું બહુ વાપરીએ તો પછી શું થાય, સદાચાર નીકળી જાય જીવનમાંથી અને વિષયાસક્તિમાં લુલુપ્ત બની જાય જીવ. બરાબર. એટલા માટે પછી શું થાય, પછી પાપ કર્મો નું બંધ થાય, દુર્ગતિગામી બની જાય જીવ. એટલા માટે વિચારવાનું એ બધું. નોર્મલ ભોજન કરવાનું, મસાલા વસાલા બહુ વધારે નાખવા ન જોઈએ. બરાબર. એટલા જ માટે જયારે તિથિના દિવસો રહેતા હોય તો ત્યારે આપણે શું વાપરતા હોઈએ, લીલોતરીનો ત્યાગ રહેલું હોય. કારણ કે એમાં રસકસ બહુ વધારે હોય. તો રસકસ બહુ વધારે હોય તો એના કારણે આસક્તિપૂર્વક ટેસ્ટપૂર્વક આપણે ખાવાનું વાપરીએ. બરાબર. તો પછી આયુષ્ય કર્મનું બંધ પણ એવું થાય પછી દુર્ગતિનું. એટલા માટે આપણે તિથિના દિવસે એ બધું અવોઇડ કરતા હોઈએ. ત્યારે મોસ્ટલી કરીને શું થાય, આવતા ભાવનું આયુષ્ય કર્મનું બંધ થાય છે. એટલા માટે બીજું ધ્યાન રાખવાનું કે ભક્ષ્ય અને સારા સારનું વિચાર કરીને સાત્વિક ભોજન વાપરવું જોઈએ. ભક્ષ્ય અને અભક્ષ્ય શું છે એ બધું સમ્યક જ્ઞાન આપણને ભણવાનું, સમજવાનું. આપણા આત્મા માટે કલ્યાણકારી શું છે, કલ્યાણકારી શું નથી, સાત્વિક ભોજન કેવું હોય, નોર્મલ, એ બધું સમજવાનું ને એવું સિમ્પલ વાપરવાનું. પછી 8મું
માર્ગાનુસારીનું ગુણ છે માતા પિતાની પૂજા. બરાબર. તો હવે આ જે માતા પિતાની પૂજા એ હવે એ તો આ જય વીરા સૂત્ર છે એમાં પણ તો આવે છે ને, વડીલોનું આપણને પ્રોપરલી આદર બહુમાન ભાવ રાખવું જોઈએ. બરાબર. જે પણ આપણને આર્ય સંસ્કૃતિ જે મળેલી છે તો એમાં જે માતા પિતાને એક પ્રોપર એક રિસ્પેક્ટેબલ પોઝિશન આપવામાં આવે છે, પણ જે અનાર્ય સંસ્કૃતિ છે તો એમાં તો આટલો એ લોકો આવી રીતે માનતા નથી. આપણે તો કેવી રીતે આપણામાં જેમ કે પોતે માતા પિતા પોતે દેવ છે, એમને દેવ ટાઈપ માનીને પૂજા કરવામાં આવે છે. ચરણને આપણને એના જે ટોસ છે, ફીટ આપણને ટચ કરવાનું હોય, પ્રણામ કરવાનું હોય. બરાબર. તો એવી રીતે આપણને રોજ કરવાનું, તેમના આપણને આશીર્વાદ મળે અને આપણું જે જીવન છે, કારણ કે એમને ઉપકારો આપણને કેટલું કર્યું છે. આપણને અહીંયા નાનકડા હતા તો ત્યારે આપણને સાચી સમજણ આપી છે, સારા સુસંસ્કારો આપ્યા છે. પ્રભુને પણ ત્યાં જિનાલયમાં લઈ ગયા છે, પૂજા કરાવી છે, શીખવાડી છે, કેટલું બધું ધર્મનું શીખવાડ્યું છે. એટલા માટે આજે આપણે જે છીએ તો એમના કારણે છીએ. તો એના કારણે એટલા માટે જે ઉપકારોનો જે આટલો મોટો ભાર છે તો એ લઈને આપણને ચાલવાનું અને એમની પ્રોપરલી રિસ્પેક્ટ અને માન સન્માન આપવાનું. બરાબર. એમનું અને બીજું આગળ આવે છે કે જે આવા કેટલા બધા એક્ઝામ્પલ્સ થઈ ગયા છે આગળના ટાઈમમાં, જેમ કે રામચંદ્રજી હોય કે શ્રવણ હોય, તો એ બધાએ કેવી રીતે એમના માતા પિતાનું કેવી રીતે જે પણ વચન હતું કેવી રીતે સાંભળ્યો. ભલે એટલે એમનો કઈ વિરોધ નહીં કર્યો, જેવું કહ્યું એ ઓન ધ સ્પોટ સ્વીકારી લીધું વચન. બરાબર. તો એના કારણે એમનું આગળનું લાઈફ કેટલું સરસ થઈ ગયું. બરાબર. એમનું આત્મકલ્યાણ થયું ને આગળ ચાલીને. આ રામચંદ્રજી હતા તો એમણે તો સીધો વનવાસ સ્વીકારી લીધો હતો. પછી ભીષ્મ પિતામહ હતા, ગાંગેય, તો તેઓએ તો સીધો શું કર્યું, એમણે પ્રતિજ્ઞા લઈ લીધી કે લગ્ન કરીશ જ નહીં, બ્રહ્મચારી રહીશ. એવી રીતે સીધો આવી રીતે એમના પિતાની ભક્તિ એમને આટલી હતી, પિતા તરફ આટલી ભક્તિને આવી રીતે હતો, એના કારણે સીધો આખી લાઈફ ટાઈમની પ્રતિજ્ઞા લઈ લીધી સીધી ઓન ધ સ્પોટ. ને શ્રવણે શું કર્યું, એમના માતા પિતા કેવા હતા, આંખોથી જોઈ શકતા ન હતા, પણ એમને સીધો ઉપાડીને કાવડમાં બેસાડીને આખી તીર્થયાત્રા કરાવી. વિચારો. તો આટલો આપણને પણ સમર્પણ ભાવ ને આટલું રિસ્પેક્ટ ને આટલું હોવું જોઈએ આપણા અંતરમાં પણ માતા પિતા વિશે. એમને વિરોધ નહીં કરવાનો, ઊંધો સીધો બોલવું ન જોઈએ, રોજ પગે પડવું જોઈએ, સવારમાં કઈ પણ હેલ્પ જોઈતી હોય તો એ બધું હેલ્પ કરવાનું, ધ્યાન રાખવાનું, સેવાભાવ રાખવાનું. પછી 9મો ગુણ છે પોષ્ય પોષણ. તો હવે પોષ્ય પોષણ એટલે કે એમાં શું આવશે કે જેવી રીતે આપણને અહીંયા કહેલું છે 8મા ગુણમાં કે માતા પિતાની આપણને સેવા કરવી જરૂરી છે, તો એવી જ રીતે આપણા ભરોસે રહેલા જે પણ પરિવાર વાળા હોય ને, તો એમની રિસ્પોન્સિબિલિટી પણ આપણને નિભાવવી જરૂરી છે. એમ નહીં કે પોતાનું કરીને નીકળી ગયા, જે એમને જોઈતો એ કરો, નહીં તો એટલે એવી રીતે નહીં કરવાનું. કેટલાક શું કરતા હોય, માતા પિતા શું કરતા હોય, પોતાનું હરવાનું ફરવાનું કરતા રહે, મસ્તી મજા કરતા હોય, પણ એમને બાળકોને ત્યાં ઘરમાં મૂકીને નીકળી જાય મસ્તી મજા કરવા માટે. અને પછી બાળકોને કોઈ ધર્મ નહીં શીખવાડે, સંસ્કારો નહીં આપે, કઈ નહીં જો એમનું. એવી રીતે નહીં કરવાનું. કેટલીક પત્નીઓ હોય, કેટલીક એ ફરવા માટે નીકળી જાય, બચ્ચાઓનું ધ્યાન નહીં આપે, ઘરમાં સાત્વિક ભોજન નહીં બનાવે, અથવા તો કોઈક એવા શ્રાવકો હોય, કોઈક એવા પુરુષો હોય કે પુરુષો શું કરે, બહાર ફરવાનું ઘરમાં જોઈ જ નહીં, કે શું એમના વડીલ માતા પિતાનું ધ્યાન નહીં રાખે, કે એમના પરિવાર વાળાનું ધ્યાન નહીં રાખે, પોતાનું જે પણ બિઝનેસમાં ડૂબેલા હોય, એવું બધું નહીં કરવાનું. પ્રોપરલી એમને પણ ધર્મ માટે અનુકૂળતા પ્રાપ્ત થાય એવું વાતાવરણનું સર્જન કરવા માટે હેલ્પફુલ બનવાનું. બરાબર.
કોઈ પણ ભૂખ્યો નહીં રહે એ પણ ધ્યાન રાખવાનું. કોઈને તકલીફ હોય એટલે એમ નહીં કે પોતાનું જોવાનું, પૈસા પોતાના માટે જમા કરતા જવાનું, અને માતા પિતા ઓલ્ડ છે, વૃદ્ધ છે, તો એમને ત્યાં જ છોડી લેવાનું કે હવે શું એમના ઉપર ખર્ચો કરવાનો. એવી રીતે નહીં કે બીમાર પડ્યા હોય તો પછી એમની પણ પ્રોપરલી ટ્રીટમેન્ટ કરવાની, પ્રોપરલી એમને ખાવા પીવાનું ટાઈમ ટુ ટાઈમ આપવાનું. જે પણ ઘરવાળા છે બધા માટે પ્રોપરલી એવી રીતે વ્યવસ્થા કરવી જરૂરી છે. બરાબર. કોઈ પણ ભૂખ્યો નહીં રહી જાય એ ખાસ ધ્યાન રાખવાનું. કેટલાક બહાર દાન આપે પણ ઘરવાળા જ ભૂખ્યા રાખે ઘરવાળાને, જેવા બધું કેટલા કરતા હોય એ બધું ધ્યાન નહીં રાખ, એ બધું ધ્યાન રાખવાનું, બધું નહીં કરવાનું. પછી 10મો ગુણ છે અતિથિ સાધુ દીનની પ્રતિપત્તિ. હા, અને બીજું અહીંયા કેટલાક બહારથી દાનવીર લાગતા હોય પણ મેન એ વ્યક્તિ કેવો છે, એ માર્ગાનુસારી ગુણ છે કે નહીં એમાં, એ ક્યારે ખ્યાલ આવે છે જ્યારે એના પરિવારજનોને જોઈએ ને કે શું એ સેટિસ્ફાઈડ એન્ડ હેપી છે, એમના ઘરવાળા બધા. જો એ હોય સેટિસ્ફાઈડ એન્ડ હેપી તો સમજી લેવાનું કે હા પ્રોપર આ ચાલી રહ્યું છે સંચાલન ઘરનું, અને જે રિસ્પોન્સિબલ વ્યક્તિ છે પ્રોપરલી એની જવાબદારી નિભાવી રહ્યા છે. બરાબર. ખાલી બહારથી નથી પણ અંદરથી પણ ફેમિલી વાળા હેપી હોવા જોઈએ. 10મો ગુણ છે અતિથિ સાધુ દીનની પ્રતિપત્તિ. એમાં શું આવે છે કે હવે જેવી રીતે માતા પિતાને જેવી રીતે આપણને દેવતુલ્ય માનવામાં આવેલું છે, બરાબર, એવી રીતે અહીંયા કહેલું છે. તો તેવી રીતે જે પણ અતિથિ હોય, અતિથિ એટલે કે કઈ ક્યારે પણ આવી જાય, કે પ્રોપરલી તિથિ કે ડેટ ફિક્સ નહીં હોય પણ ક્યારે પણ આવી જાય. અતિથિ એટલે કોઈ પણ ટાઈમમાં આવી શકે, તો એને આપણે મહેમાન કહીએ ને, એવા મહેમાન ક્યારે પણ આવી જાય ને તો પણ એમને, અને મહેમાનમાં એટલે અતિથિ કોણ આવી શકે, કોઈ પણ સાધુ ભગવંત આવી શકે, કોઈ પણ ભિક્ષુક આવી શકે, કોઈ પણ માંગનાર, કોઈક એવા ગરીબો હોય એવો તેઓ પણ આવી શકે, કોઈ પણ આવી શકે ક્યાં પણ ટાઈમમાં, કયા પણ દિવસે. તો એ બધાને પણ આપણને શું માનવાનું, કહેવાય છે અતિથિ દેવો ભવ, એટલે કે જે પણ આવે છે આપણા આંગણે તો એનું આપણને શું કરવાનું, હેલ્પ કરવું જરૂરી છે. જેવું જેવું એનું જરૂરી એટલે કે એમનું જેવું પોઝિશન ને જેવું હોય તો એ પ્રમાણે આપણને એવી રીતે કરવાનું. સમજો કે હવે કોણ પોતે હવે તીર્થંકર ભગવંત પોતે જે બનનાર હતા, કોણ, નૈસાર. તો મહાવીર સ્વામી તેઓ બનવાના હતા ને આગળ ચાલીને, તો નૈસાર હતા. તો તેમના જીવનમાં એક પ્રસંગ શું બન્યો હતો, એમને સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ કેવી રીતે થઈ હતી, કોણ નિમિત્ત બન્યા હતા, તો અતિથિની ભક્તિ એ નિમિત્ત બન્યો હતો નૈસાર ને સમ્યક દર્શન ગુણ પ્રગટ થવાને માટે. વિચારો ત્યાં એ જંગલમાં રહેલા હતા તો ત્યાં અચાનક, હા, તો ત્યાં તેમને શું થયું કે હવે જમવા માટેનું ટાઈમ થઈ ગયું હતું પણ એમણે શું કે કોઈક ના કોઈક અતિથિ મળી જાય આવા જંગલમાં પછી જ હું જમણ કરવા બેસું, એવું એમને આવું મન થયું હતું. તો પછી ત્યાં થોડોક ટાઈમ વેઇટ કરીને પછી અચાનક ત્યાં સાધુ ભગવંતો દેખાયા, તો એમને પહેલા વહોરાવ્યું અને પછી જ પોતે જમવા માટે બેઠા. બરાબર. અને વળી એમને શું પ્રોપર એમને એક જ્યાં જવાનું હતું એ ત્યાં એસ્કોર્ટ કરીને પણ ત્યાં લઈ ગયા, તો એના કારણે એમને સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થઈ હતી. બરાબર. જે મહાવીર સ્વામી ભગવાન બનનારા એવા જે નૈસાર હતા ને તેમને. બરાબર. તો મેન શું છે કે આવી રીતે સાધુ ભક્તિ કરીએ કે અતિથિનું એવી રીતે ભક્તિ કરીએ ને એકદમ ઉત્કૃષ્ટ ભાવથી, તો શું થાય, સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિનું પણ એ કારણ બની શકે છે. અને એમ જ કોઈ સાધુ ભગવંત આવી ગયા તો એ કઈ લકથી નથી થતું, પણ આપણો પુણ્ય કર્મો આપણે બાંધેલા હોય ને જોરદાર, તો જ આવી રીતે કોઈ પણ ગુરુ ભગવંતો, સાધુ સાધ્વીજી ભગવંતોનું આગમન થઈ શકે આપણા દ્વાર ઉપર. ખાસ ધ્યાન રાખવાનું. બીજા કોઈ એમ જ નોર્મલ યાચક હોય કે એવા હોય ભિક્ષુક, તો એમને પણ યથાયોગ્ય આપણને દાન સત્કાર જે પણ હોય તો તે કરવું જરૂરી છે. બરાબર. ધ્યાન રાખવાનું. એવી રીતે મોઢું નહીં બગાડવાનું, અરે કોણ આવી ગયો, શું આપવું પડશે હવે, એમ નહીં. એનાથી કઈ આપણને આપણી વસ્તુ તો જશે, જે પણ યાચક આવશે તો એને જબરદસ્તીથી કઈક વસ્તુ આપશું તો વસ્તુ તો જશે, પણ મોઢું બગાડીને આપશું તો કોઈ લાભે નહીં મળે, પુણ્યનું બંધ પણ નહીં થાય ને કઈ થશે. બરાબર. એટલા માટે
શું કરવાનું, એવું અવસર જે છે ને કોઈક આવે છે, એ ક્યારેક જ આપણું જો પુણ્યોદય હોય ને તો જ મળે, એમ જ નહીં કઈ મળે. તો મળેલું છે ઓપોર્ચ્યુનિટીને ગ્રેબ કરી લેવાનું, ધ્યાન રાખવાનું. 11મો ગુણ છે જ્ઞાન વૃદ્ધ અને ચારિત્ર પાત્રની સેવા. તો હવે એમાં આપણને શું ધ્યાન રાખવાનું છે, આપણે એક માર્ગાનુસારીનું ઇમ્પોર્ટન્ટ ગુણ છે. આટલા સુધી આપણે આ સંસારમાં રહેલા છે, આટલા આ ભાવમાં પણ આપણે જોવા જઈએ તો પછી જ્ઞાન વૃદ્ધ જે હોય છે, જ્ઞાની વ્યક્તિ હોય, સમ્યક જ્ઞાનના ધણી હોય, તો એવા વ્યક્તિ સાથે કેટલા સમય માટે સત્સંગ કર્યો છે આજ સુધી? ઘણું આપણે કરતા ન હોય ને. મોસ્ટલી આપણે એવા જે અજ્ઞાની વ્યક્તિઓ એના સાથે જ આપણો સત્સંગ, આપણું આ થતું હોય, મીટિંગ્સ થતી હોય, મેળાવા થતા હોય. પણ જ્ઞાન વૃદ્ધને એવા કોઈક મળી જાય અને ચારિત્ર પાત્ર મળી જાય એવા, તો એમનું સત્સંગ આપણને એટલે એ તેઓની સાથે આપણનું આવું થઈ જાય, મીટિંગ થઈ જાય. તો શું કરવાનું, સત્સંગ કરવા બેસવાનું, એમની સાથે શું કરવાની, એમની ભક્તિ કરવાની. બરાબર. એમનાથી જે પણ હિત શિક્ષા અને જે પણ હોય ને સાચો માર્ગ ને કેવી રીતે કરવાનું એ બધું સમજવા માટે બેસવાનું, એમની સેવા કરવાની. માત્ર સેવા કરવાથી પણ આપણા ઘણી જ કર્મોની નિર્જરા થાય છે. આજના સમયમાં શું થાય છે કે જે જ્ઞાની હોય અને જે ચારિત્રધારી જે પણ રત્નો હોય, એવા જે વ્યક્તિ હોય ને, તો એમને શું કરતા હોય, ઉપેક્ષા કરતા હોય, એમને ઇગ્નોર કરતા હોય, એમની કોઈ વેલ્યુ નહીં હોય. તેમને આજકાલ પોતાને જ બધા ભણેલા એડ્યુકેટેડ માનતા હોય અને એમને તો શું આઉટડેટેડ ને કઈ આવડતું નથી, ગામડે જેવા એવી રીતે માનતા હોય. તિરસ્કાર કરે, મજાક ઉડાવે. તેઓ આટલો સંયમમાં, આટલો ત્યાગ ભાવ કરીને આટલો કઠોર સાધના કરતા હોય તો એમનું શું કરે, ઉપેક્ષા કરીને મજાક ઉડાવે, તિરસ્કાર કરે. તો એ બધું કરવાથી શું થશે, આપણને જૈન ધર્મ મળશે નહીં આગળ ચાલીને, અને દુર્ગતિગામી બની જશું. એટલા માટે એ બધું ધ્યાન રાખવાનું. જે પણ એવા જ્ઞાની હોય, ચારિત્રધારી મહાત્માઓ હોય, તો એમનું આપણને શું કરવાનું, સેવા ભાવ રાખવાનું, આદર બહુમાન ભાવ રાખવું જરૂરી છે, ધ્યાન રાખવાનું. તો જ આપણું પણ આત્મકલ્યાણ થશે. અને આપણને તેઓ પછી રાઈટ માર્ગ છે તો તે બતાડશે આપણને, જો સાચો માર્ગ છે તો તે બતાડશે. અને એમાં આપણે જો માર્ગથી પડતા પણ હશું ને તો પણ તેઓ આપણને સ્થિર કરી આપશે. તો એવું હોય છે. એટલા માટે એમનું સત્સંગ કરવાનું, આદર ભાવ રાખવાનું, સેવા કરવાની. માર્ગાનુસારીનું 12th ગુણ છે નિંદા ત્યાગ. આ ઘણું જ ઇમ્પોર્ટન્ટ ગુણ છે. આજે આપણે પોતાને ચકાસશું તો ઘણા જણ આપણામાંથી એવા હશે કે જે બીજાની નિંદા કુથલી કરતા હશે, એમાં રસ ધરાવતા હશે. પણ આપણને ધ્યાન રાખવાનું કે આ શું છે, નિંદા કરવાથી શું થાય છે, આપણી કેટલા સમયો નષ્ટ થઈ જાય છે. અને નિંદા કરવાનું એવો રસ હોય છે કે એ સાંભળવા બહુ મજા આવતી હોય. એટલે કે આ શ્રોત્રેન્દ્રિયનો આ વિષય છે, તો એના ઉપર આપણને કંટ્રોલ રાખવાનું છે, નિયંત્રણ રાખવાનું છે. અને બીજાઓનું દોષ આપણને શોધવાની એવી દૃષ્ટિ આપણને રાખવી જ ન જોઈએ, એવી કેળવવી ન જોઈએ. પણ શું કરવાનું, બીજાના જે પણ ગુણો હોય ને તે જ જોવા પ્રયત્ન કરવાનો. ભલે સામેવાળા વ્યક્તિમાં આપણને લાગે કે એનામાં કોઈ ગુણ છે જ નહીં, છતાં પણ શું કરવાનું, એ ટ્રાય કરવાનું કે કંઈક ના કંઈક ગુણ તો હશે, એ ગુણ જોવા પ્રયત્ન કરવાના અને એની અનુમોદના કરવાની. પણ બિલકુલ પણ ક્યારે પણ આવા નિંદાઓ કરવી ન જોઈએ. એનાથી આપણે પોતાની જે જીભ છે એનો પણ દુરુપયોગ થાય છે. પછી આવતા ભાવમાં પણ પછી જીભ મળશે જ નહીં, પછી એવા ભાવો મળશે, બોલી નહીં શકશું. અથવા તો જેના પાસે જે જીભ નથી એવા પ્રકારના ભાવો મળશે. સ્થાવર કેન્દ્ર 22માં આપણને ભાવ મળી જશે. તો પછી શું થશે, વળી શ્રોત્રેન્દ્રિય છે તો શું એ કેવું છે, આ કચરાનું ડબ્બો છે કે કોઈ પણ આવીને બીજા લોકોની નિંદા કરશે અને આપણે સાંભળતા બેસી જવાનું, એવું કરવાનું નહીં કરવાનું આપણને. બરાબર. બીજાના દોષો
ને આપણને જોવાનું નહીં. આ એક કુટેવ છે, બેડ હેબિટ છે. માત્ર શું કરવાનું? ગુણ જોવા પ્રયત્ન કરવાનું, ગુણાનું રાગી બનવાનું, ધ્યાન રાખવાનું. અને ખાસ ખાસ કરીને જે દેવગુરુ ધર્મ છે તો એમની બિલકુલ પણ નિંદાઓ કરવી ન જોઈએ, બિલકુલ પણ. ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો પછી શું થશે? ભયંકર દુર્ગતિગામી બનશું, એ ધ્યાન રાખવાનું. પ્રભુની આપણને શું કરવાની? સ્તુતિ સ્તવનામાં મસ્ત બનવાનું. જે આપણે સુકૃતો કર્યા હશે કે બીજા જે પણ આપણા સાધર્મિક બંધુઓ જે પણ સુકૃતો કરી રહ્યા છે એની અનુમોદના એ કરવાની. એવી રીતે આપણને જે જીભ મળેલી છે એનો સદુપયોગ કરવાનો. બીજાના ગુણોને જોઈને એની ગુણોની પ્રશંસા જ કરતા રહેવાનું. તો એનાથી આપણે ઓટોમેટિકલી લોકપ્રિયતા તો મળી જશે, પણ સાથે સાથે આપણું આત્મકલ્યાણ પણ થશે. ગુણાનું રાગી બનશું તો આપણા પોતાનું બીજાનો ગુણ જોશું તો આપણામાં પણ ગુણો પ્રગટ થશે, વધતા જશે. પણ બીજાનો દોષ જ જોશું, નિંદાઓ કરશું તો પછી શું થશે? આપણામાં દોષો એ વધતા જશે, કર્મનું બંધ થતું જશે. અને શું થશે? આપણું જે છે ને ઇમેજ, એ પણ આપણે ગુમાવી બેસશું. એટલે ધ્યાન રાખવાનું. સમય થવા આવ્યું છે. નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતે શાસનમ. પ્રણામ.